જતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો। આજે આપણે શીખીશું જવાહર નવોદય વિદ્યાલયનો બીજું પ્રકરણ સંખ્યા જ્ઞાન 2। હવે સંખ્યા જ્ઞાન 2માં આપણે કાલે શીખી ગયા હતા એકી અને બેકી સંખ્યાઓ। આજે આપણે શીખીશું અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને વિશિષ્ટ સંખ્યા। તો અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા અને વિશિષ્ટ સંખ્યા। હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના અવયવ માત્ર 2 હોય, 2 થી વધુ હોય અવયવો, એનો વિભાજ્ય કહેવાય। અને વિશિષ્ટ સંખ્યા એનો માત્ર અવયવ 1 જ હોય। તો આપણે વિશિષ્ટ સંખ્યા પહેલાં સમજીશું કે વિશિષ્ટ સંખ્યામાં એક જ સંખ્યા છે જે 1 છે। અવિભાજ્ય સંખ્યા કે એવી સંખ્યાઓ કે જેના અવયવ 2 હોય। દાખલા તરીકે 3 સંખ્યા આપણે તમને બતાવું। હવે આ 3ના અવયવ કયા? તો 3 માત્ર ને માત્ર 3 એકા 3 થાય, એટલે એના અવયવ 1 અને 3। એવી રીતે 2, 5, 7, 11, 13, 17, 19। 2 કયા ઘડિયામાં છે? તો 1ના અને 2ના, 2 એકા 2, બીજા કોઈ ઘડિયામાં આવશે નહીં। 5, 5 એકા 5, 7 બીજા કોઈ ઘડિયામાં નહીં હોય 7 સિવાય, 7 એકા 7। તમને થતું હશે કે ભાઈ 7 છે એ 7ના ઘડિયામાં છે અને 1ના ઘડિયામાં છે, પણ આ બંને સિવાય બીજા કોઈ ઘડિયામાં હશે નહીં। 11 તો 11 એકા 11, 13, 13 એકા 13, 17, 17 એકા 17, 19, 19 એકા 19। આ આંકડા 3, 2, 5, 7, 11, 13, 17, 19 એ બીજા કોઈ ઘડિયામાં તમને જોવા મળશે નહીં। એટલે આ બધી સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓ। વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના અવયવ 2 થી વધુ હોય, 2 થી વધુ હોય। દાખલા તરીકે 4 સંખ્યા લઈએ આપણે, તો 4ના અવયવ આપણે કહીએ તો એક તો હોય 4 એકા 4, એ સિવાય 2 હોય, 2 દુ 4, એટલે આના અવયવો કેટલા છે? 1, 2 અને 4। 6 લો, 1 હોય, 6 હોય, 3 દુ 6 એટલે 3 હોય, 2 હોય, 9 લઈએ તો 1 હોય, 9 હોય, 3 હોય, 3 તરી 9। એટલે એ 9ના ઘડિયામાં તો હોય જ, એના સિવાય બીજા ઘડિયામાં આ સંખ્યાઓ હોય, એટલે વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। કઈ સંખ્યા કહેવાય? વિભાજ્ય। હવે વિશિષ્ટ સંખ્યા જેનો અવયવ માત્ર ને માત્ર 1 હોય, 1 એકા 1, એટલે એનો અવયવ માત્ર 1 જ છે, એટલે એક વિશિષ્ટ સંખ્યા છે। 1 એ વિશિષ્ટ સંખ્યા છે। હવે અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને વિશિષ્ટ સંખ્યાઓ, જેવી રીતે આપણે એકી સંખ્યાના વિષમ સંખ્યા કહેતા, બેકી સંખ્યાના
સમ સંખ્યા કહેતા. એવી રીતે અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય, મૂળ સંખ્યા. અને વિભાજ્ય સંખ્યાને મિશ્ર સંખ્યા કહેવાય. આ શબ્દોને ધ્યાન આપજો કે અવિભાજ્ય સંખ્યા એટલે મૂળ સંખ્યા, વિભાજ્ય સંખ્યા એટલે મિશ્ર સંખ્યા. અવિભાજ્ય સંખ્યા મૂળ સંખ્યા એટલા માટે કે એ સંખ્યાના બીજા અવયવો એક સિવાય બીજો કોઈ અવયવ નથી, એટલે મૂળ સંખ્યા. વિભાજ્ય સંખ્યામાં કોઈ બે સંખ્યાઓ મળીને બનેલી સંખ્યા છે, like 2 દુ 4, 3 દુ 6, એક સિવાય પણ બીજા અવયવ છે એટલે મિશ્ર સંખ્યા. બે સંખ્યાઓનું મિશ્રણ થઈને બનેલી સંખ્યા હોવાથી વિભાજ્ય સંખ્યાને મિશ્ર સંખ્યા પણ કહેવામાં આવે છે. અવિભાજ્ય એટલે મૂળ સંખ્યા, વિભાજ્ય એટલે મિશ્ર સંખ્યા. આ બે શબ્દો એટલા માટે સમજવા જરૂરી છે કે દાખલામાં ઘણીવાર અવિભાજ્ય સંખ્યાની જગ્યાએ મૂળ સંખ્યા પૂછી હોય, તો તમે કન્ફ્યુઝ ના થાવ કે અવિભાજ્ય સંખ્યા અને મૂળ સંખ્યા કઈ, તો બે એક જ બાબત છે. હવે આપણે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીમાં, 1 થી 150 સુધીમાં કઈ કઈ છે એ થોડુંક યાદ રાખવું પડે એવો મુદ્દો છે. અને એ સંખ્યાઓ તમારે યાદ પણ રાખવી પડે, એના માટે વધુમાં વધુ એને જોવી પડે. જેવી રીતે આપણે ઘડિયા યાદ કરીએ છીએ એવી રીતે આ સંખ્યાઓ યાદ રાખવી હોય તો આપણે ઝડપી દાખલા ગણી શકીએ. હવે આપણે 1 થી 50 સુધી, 1 થી 150 સુધી અવિભાજ્ય મૂળ સંખ્યાઓ. હવે મૂળ સંખ્યાઓમાં પહેલા 1 થી 10 સુધી કઈ ગઈ છે? તો 1 છે 2, 3, 5, 7. આપણે એટલું યાદ રાખીએ કે ભાઈ 1 થી 10 વચ્ચે 4 મૂળ સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે, 2, 3, 5, 7. પછી 11 થી 20 માં 11, 13, 17 અને 19. 1 થી 10 માં 4 છે, 11 થી 20 માં 4 છે. હવે 21 થી 30 માં 23 અને 29. 31 થી 40 માં 31 અને 37. 41 થી 50 માં 41, 43 અને 47. 51 થી 60, 53 અને 59. 61 થી 70 માં 61 અને 67. 71 થી 80 માં 71, 73 અને 79. 81 થી 90 વચ્ચે 83, 89. 91 થી 100 માં 97. હવે આ 100 સુધી એ લખી છે. હવે 101 થી 110. હવે ધ્યાન એ રાખવાની જરૂર છે કે એવું ના થાય કે 102, 103, 105 ને 107.
એવી રીતે અવિભાજ્ય સંખ્યાઓ ના બની શકે કે 102 પણ અવયવ છે, એના અવયવો 2 થી વધારે છે, એટલે એટલા માટે આ યાદ રાખવું જ પડશે. 101 થી 110 વચ્ચે એક 101 છે, 103 છે, 107 છે અને 109 છે. 4 સંખ્યાઓ છે. અહીં પણ 4 છે અને અહીં પણ 4 છે, પણ અલગ છે. હવે 111 થી 120, તો 111 થી 120 માં ખાલી ઓનલી 113 એક જ સંખ્યા છે. 121 થી 130, 127 એવી સંખ્યા છે જેના અવયવ 2 છે માત્ર. 131 થી 140 માં 131, 137 અને 139. અહીં પાછું 131 છે અને 137, 139 એક નવી ઉંમર. 141 થી 150 વચ્ચે એક માત્ર સંખ્યા છે 149. આ સંખ્યાઓ યાદ શા માટે રાખવી પડશે? કે ગણતરી કરીને તમે શોધવા જાઓ તો ખૂબ જ વાર લાગે. શરૂઆતના જે અલંકાર પ્રકાશનની અનન્ય બુકમાં 1 થી લઈને 15-20 સુધી જે દાખલા છે એ જનરલી દાખલા એવા છે કે ભાઈ 1 થી 30 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી, તો તમે લખીને ગણી લો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો કે 10 સંખ્યાઓ છે. 2 આંકડાની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? આ એક સવાલ છે. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો આપણને ખબર છે કે આ 3 અંકની છે ને આ, તો જવાબ શું આવશે? આવો જ બીજો સવાલ કે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2 અંકની સૌથી નાની તો 11. આમ 3 અંકની સૌથી નાની પૂછે તો 101. આ રીતે તમને સવાલ પૂછી શકે. 31 થી 40 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? અવિભાજ્ય સંખ્યા કેટલી? તો એનો જવાબ છે 31 થી 40 વચ્ચે, તો 31 ને 37 એટલે 2 સંખ્યાઓ. આવા સવાલો નવોદયમાં પૂછાય છે. તેથી અવિભાજ્ય સંખ્યાઓ આપણે યાદ કરવી પડશે.